હેલો સ્ટુડન્ટ્સ, તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા ઈ હબની અંદર, જેમાં આજે આપણે પાંચમું ચેપ્ટર બરાબર એકદમ ઇઝી મેગ્નેટાઇઝેશનનું એવું ચેપ્ટર કે જે ઓલમોસ્ટ થિયોરી બેઝ છે બરાબર. ચુંબકત્વ અને દ્રવ્યો પહેલા કોન્સેપ્ટ જોશું અને પછી ફટાફટ એના એમસીક્યુ સોલ્વ કરીને પાંચમા ચેપ્ટરને પાર લગાવી દઈશું. ચલો ડન, ક્લિયર, ઓકે. તો કોન્સેપ્ટની અંદર સૌથી પહેલા ઓકે, ગજિયો ચુંબક, અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. એક વસ્તુ સમજી લો કે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ડાયપોલ ભણેલા છો ને, હા, વિદ્યુત ડાયપોલ. તો અહીંયા વિદ્યુત ડાયપોલના જો તમારા કોન્સેપ્ટ ક્લિયર છે બરાબર, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જો હું વાત કરું બરાબર, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P હોય બરાબર, જે અહીંયા રિપ્લેસ થઈ જશે તમારી પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M થી. ચલો ક્લિયર. બીજી વસ્તુ જે છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન નોટ હતી, તો અહીંયા ડાયપોલની પરમિએબિલિટી મ્યુ નોટ આવી જશે. બીજું કે શૂન્ય અવકાશની પરમિટિવિટી જો છેદમાં હોય તો ડાયપોલની પરમિએબિલિટી એ અંશમાં આવી જશે. ચલો ક્લિયર. તો તમે જુઓ કે ઇક્વેશન જે છે ને એક્ઝેક્ટ કોપી ટુ કોપી છે, માત્ર ને માત્ર તમારે ફિઝિકલ ટર્મ જે છે એ રિપ્લેસ કરવાની છે. B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 2 m બાય r ક્યુબ, જ્યારે અક્ષ ઉપર હતું 2 kp બાય r ક્યુબ, આવું ઇક્વેશન હતું બરાબર. કોનું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે. વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ આવશે તમારી પાસે 2 નહીં આવે બરાબર, અહીંયા ભૂલથી 2 લખાઈ ગયો છે, 2 નહીં આવે. મ્યુ નોટ અપોન 4 m બાય r ક્યુબ. ટોર્ક જે છે, ટોર્ક હતું P ક્રોસ E, તો અહીંયા થઈ ગયું M ક્રોસ B. ઓબ્વિયસ છે કે અહીંયા તમારા માટે વિદ્યુત ક્ષેત્ર E હોય બરાબર, તો અહીંયા જે છે એ ચુંબકીય ક્ષેત્ર થઈ જશે B. ચલો ક્લિયર છે આટલી વસ્તુ, MB સાઇન થીટા. અને ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર M ઇઝ ઇક્વલ ટુ NIA. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ તો નેક્સ્ટ આગળ વધી જઈએ આપણે કે ગજિયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્રના આવર્તકાળનું સૂત્ર મ્યુ નોટ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ I અપોન I 1 નથી, I છે બરાબર છે, I અપોન MB, આવું ઇક્વેશન આવશે. અને સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ, જેમ ડાયપોલની અંદર માઇનસ P ડોટ E હતું તો અહીંયા માઇનસ M ડોટ B થઈ જશે. અને ક્યારે મહત્તમ ક્યારે ન્યૂનતમ એ તો હવે તમને ખબર પડી જ જાય બરાબર. θ1 જે છે θ1 થી θ2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર, 1 માઇનસ કોસ થીટા M ડોટ B આવશે, M ડોટ B આવશે, MB કોસ થીટા આવશે. તો M ડોટ B ના લખતા તમે અહીંયા M ઇન્ટુ B લખી શકો. ચલો ડન, ક્લિયર છે. અને અહીંયા તો I હતું જ. ચલો આટલી વસ્તુ ક્લિયર કટ સમજાઈ જવી જોઈએ. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી આપણે આગળ વધીએ તો ચુંબકત્વ માટે ગોસનો નિયમ, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ B ડોટ ડેલ્ટા S આવશે બરાબર છે. અને એના માટે કુલ ફ્લક્સ જે છે એ ઓબ્વિયસ છે 0 થઈ જશે. કેમ? કારણ કે એક બહુ જ અગત્યની ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા કે જે બંધ ગાળાઓ રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. અને આવા બંધ ગાળા રચાવાને કારણે જ્યારે તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને એક સાથે જો લેવામાં આવે અને એના ફરતે કોઈ એક બંધ પૃષ્ઠ દોરવામાં આવે તો જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર જાય એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર આવે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ સમજાણી. તો એનો આન્સર જે છે ઓલવેઝ 0 આવશે. ગોસનો નિયમ. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, મેગ્નેટાઇઝેશન M ઇઝ ઇક્વલ ટુ નેટ ડાયપોલ મોમેન્ટ, પણ એકમ કદ દીઠ નેટ ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. અને એ મેગ્નેટાઇઝેશન અને તીવ્રતા વચ્ચેનો સંબંધ છે H ઇઝ ઇક્વલ ટુ M માઇનસ એકાઈ ઇન્ટુ H બરાબર. સીધું ઇક્વેશન છે જે તમારે આ યાદ રાખવાનું છે. B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ H પ્લસ M અને B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ કાઈ M ઇન્ટુ H. ચલો ડન. અને સાપેક્ષ પરમિએબિલિટીનું સીધું ઇક્વેશન જે છે એ યાદ રાખવાનું. પરમિએબિલિટી અને સેસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ છે બરાબર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ કાઈ M બરાબર છે. અને માધ્યમની પરમિએબિલિટી એ તો આપણને ખબર જ છે બરાબર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ મ્યુ આર, જે સાપેક્ષ પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણાકાર છે. ઓકે. પૃથ્વીનું ચુંબકત્વ બરાબર મેગ્નેટિક ડીપ એંગલ વચ્ચેનો સંબંધ છે. tan I ઇઝ ઇક્વલ ટુ ZE અપોન ZH. પૃથ્વીના બંને, એક છે તમારો ઉર્ધ્વ દિશામાંનો ઘટક અને બીજો છે સમક્ષિતિજ દિશામાંનો ઘટક, એ બંનેના ગુણોત્તરને મેગ્નેટિક તમારો ડીપ એંગલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં નમન કોણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. અને એ પછી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય BE ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સીધું ઇક્વેશન છે HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર, પણ આખું રૂટની અંદર આવી જશે
ભૂચુંબકત્વ એટલે કે ધ્રુવ પ્રદેશ પાસે મેગ્નેટિક ડીપ એંગલ જે છે યાદ રાખી લો હેશટેગ મારીને બરાબર. શું આવશે તો કે 90 ડિગ્રી આવશે અને સમક્ષિતિજ ઘટક જે છે એ બંને સમાન થઈ જશે. સમક્ષિતિજ ઘટક જે છે એ HE ઇઝ ઇક્વલ ટુ BE મતલબ તમારો જે છે એ સિમ્પલ છે કે ઉર્ધ્વ ઘટક જે છે ધ્રુવ પ્રદેશ પાસે 0 થઈ જશે. ચલો ડન, ક્લિયર. તો ઉર્ધ્વ ઘટક જે છે એ 0 થઈ ગયો બરાબર અને સમક્ષિતિજ ઘટકનું જ મૂલ્ય એ તમારું કુલ મેગ્નેટાઇઝેશન આપી દેશે. પૃથ્વીના ચુંબકત્વ માટે આ જ વસ્તુ આપણે હમણાં ભણી ગયા બરાબર. ઉર્ધ્વ ઘટક જે છે એ મેગ્નેટાઇઝેશન જેટલો થઈ જશે. મેગ્નેટિક ડીપ એંગલ જે છે સમક્ષિતિજ માટે કેવો બનશે તો કે 45 ડિગ્રીનો બનશે. આ વસ્તુ યાદ રાખી લેજો. અને આ વખતે તમારો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક બંને કેવા થઈ જશે તો કે સમાન થઈ જશે. અને ઓબ્વિયસ છે ને તમારી પાસેનું જે મેગ્નેટિક ડીપ એંગલનું ઇક્વેશન હતું એ હતું તમારી પાસે tan I ઇઝ ઇક્વલ ટુ તમે લખતા હતા ZE ના છેદમાં HE બરાબર. ZE ઇઝ ઇક્વલ ટુ HE થાય તો 1 અને I ની કિંમત 1 એટલે શું થઈ જશે તો કે 45 ડિગ્રી થઈ જશે. ચલો ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી બરાબર. જો આટલી વસ્તુ સમજાઈ ગઈ ને આગળ વધીએ તો ડાયા મેગ્નેટિઝમ, ડાયા પેરા અને ફેરો મેગ્નેટિઝમ એઝ ઇટ ઇઝ જેમ છે એમ યાદ રાખવાનું છે ગાઈઝ. એકદમ થિયોરિટિકલ ટોપિક છે. પ્રબળ થી લઈને નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે કોણ તો કે ડાયા મેગ્નેટિઝમ. ખાસ વસ્તુ યાદ રાખજો કે ડાયા માટે તમારે પ્રબળથી લઈને નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ થાય છે. તો BM ઇઝ લેસ ધેન B નોટ આ વસ્તુ આવશે બરાબર. કાંઈ એમની વેલ્યુ -1 થી 0 ની વચ્ચે આવશે ને એવી જ રીતે તમારી પરમિએબિલિટીની વેલ્યુ જે છે બરાબર એ નાની હશે શૂન્ય અવકાશની પરમિએબિલિટી કરતાં. અને સુપર કંડક્ટર માટે એઝ યુઝ્યુઅલ સીધું ઇક્વેશન યાદ રાખો કાઈ ઇઝ ઇક્વલ ટુ -1 ને મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ +1 થશે બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગયા પછી તમારી પાસે દ્રવ્યોના પેરામેગ્નેટિઝમ માટે સેમ વસ્તુ યાદ રાખવાની છે. એ બી નિર્બળથી પ્રબળ, પ્રબળ ર નથી અળ છે, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. BM ગ્રેટર ધેન B નોટ થશે બરાબર. કાઈની વેલ્યુ 0 થી લઈને એપ્સિલોનની વચ્ચે જેટલી આવશે, E ની વચ્ચે જેટલી આવશે અને મ્યુ આર ની વેલ્યુ 0 -1 થી લઈને 1 ની વચ્ચે આવશે. ચલો ડન, +1 ની વચ્ચે આવશે. અને મ્યુ જે છે એની કિંમત જે છે એ કેટલી આવશે વધારે આવશે મ્યુ નોટ કરતાં. અને પેરામેગ્નેટિક દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન એ તેના નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણે એકચ્યુઅલી ક્યુરીનો નિયમ છે આ બરાબર. અને ક્યુરીનો નિયમ આ વખતે તમારા સિલેબસમાં નથી તો આઈ ડોન્ટ હોપ સો કે તમને આમાંથી કોઈ બી જાતનો ક્વેશ્ચન પૂછાય. નેક્સ્ટ ફેરોમેગ્નેટિઝમની વાત કરીએ તો એ પ્રબળથી નબળાથી પ્રબળ તરફ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવાનું વલણ ધરાવે છે. જેમાં મેગ્નેટિક ફિલ્ડની જે એમાં તીવ્રતા છે એ ખૂબ જ વધારે હશે. કાઈની કિંમત પણ ખૂબ જ મોટી હશે. મ્યુ આર જે છે એ 1 કરતાં વધારે હશે. તો ઓબ્વિયસ છે કે મ્યુની કિંમત મ્યુ નોટ કરતાં કેવી હશે ખૂબ જ વધારે હશે બરાબર. અને ક્યુરીનો નિયમ તો છે નહીં તો એના વિશે આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ. તો આટલા હતા તમારા કોન્સેપ્ટ બરાબર. તમારા કોન્સેપ્ટ એક વખત કમ્પ્લીટ થાય બરાબર એ પછી આપણે એના માટે સીધું MCQ તરફ આગળ વધીએ બરાબર છે. અને MCQ જે છે ઓકે, ફર્સ્ટ MCQ તમારી સામે છે. કોઈ એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા QM છે બરાબર અને મેગ્નેટિક મોમેન્ટ જે છે એ એમ આપી દીધી છે. અહીંયા એક વસ્તુ સમજી લો કે તમારા ધ્રુવ માટે બરાબર, ધ્રુવ માટે QM જે છે એ આપી દેવામાં આવી છે અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એને એમ આપી દેવામાં આવી છે. અને ગજિયા ચુંબકની લંબાઈની દિશામાં 2 સરખા ભાગ કરવામાં આવે તો ધ્રુવની પ્રબળતા જે છે, ધ્રુવની પ્રબળતા અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં શું ફરક આવશે બરાબર છે. બંને જે છે એ અડધી અડધી થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે. કેમ? કારણ કે ભાઈ સિમ્પલ લોજિક છે કે જ્યારે તમે આપેલા ગજિયા ચુંબકને છે, આ ચુંબક છે બરાબર, આ ગજિયા ચુંબકને તમે જે ભાગ કરો છો એ આ રીતે ભાગ કરો છો બરાબર. તો એ રીતે ભાગ કરવાથી તમારો જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ તો અડધી થશે ને થશે, પણ સાથે સાથે એની ચુંબકીય ધ્રુવની જે પ્રબળતા જે છે QM એ પણ અડધી થઈ જશે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે એટલે કે તમને મ્યુ આર ની કિંમત આપી દેવામાં આવી છે બરાબર. સોલેનોઇડના આટા ગર્ભભાગથી અવાહક વડે જુદા પાડેલા છે અને આટામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયરનો છે એટલે કે તમને I ની કિંમત આપી દેવામાં આવી છે. જો તેમાં એકમ મીટર દીઠ આટા એટલે કે તમને અહીંયા સ્મોલ n ની કિંમત આપી દેવામાં આવી છે 1000 હોય તો સોલેનોઇડની અંદરના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલા ટેસ્લા હશે? ભાઈ બહુ સિમ્પલ છે. ઇક્વેશન આવશે B ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ નોટ ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ I. સ્મોલ n ની કિંમત ખબર, I ની કિંમત ખબર, મ્યુ નોટની જગ્યાએ શું લખીશ? બોલ જલ્દી ફટાફટ. મ્યુ નોટની જગ્યાએ હું શું લખીશ?
તો કે ભાઈ એના માટે તો બહુ સિમ્પલ ઇક્વેશન છે કે તમે એના માટે શું લખી શકશો, મ્યુ નોટની જગ્યાએ શું લખી શકાય, બોલ. સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય મ્યુ નોટ છે. સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ આપેલા માધ્યમની પરમિએબિલિટી ના છેદમાં મ્યુ નોટ. તો મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ બાય મ્યુ આર, સોરી હા મ્યુ બાય મ્યુ આર આવી જશે. ચલો ડન. પણ હવે મને એક વાતનો જવાબ આપ કે તમને અહીંયા જે સોલેનોઇડમાં કોઈ સાપેક્ષ પરમિએબિલિટી આપી તો તમને એની અંદર કોઈ દ્રવ્ય તો ભરેલું જ હશે, અને દ્રવ્ય ભરેલું હશે તો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે છે એ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એનઆઈ ન લખતા મારે લખવું જોઈએ ખાલી મ્યુ ઇન્ટુ આઈ. તો આમાંથી હું જો મ્યુને સૂત્રનો કરતા બનાવી દઉં, બરાબર, આમાંથી જો હું મ્યુને સૂત્રનો કરતા બનાવી દઉં તો આ ઇક્વેશન જે છે એ કંઈક આવી રીતે લખી શકાય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આર. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી તો આપણું ઇક્વેશન બની જશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુની જગ્યાએ આવશે મ્યુ આર ઇન્ટુ શું આવશે, મ્યુ નોટ ઇન્ટુ એન ઇન્ટુ આઈ. ચલ દરેકની વસ્તુ તમને અહીંયા ખબર છે, અને જ્યારે તમને દરેક વસ્તુ ખબર હોય, બરાબર, મ્યુ આરની કિંમત આપી દીધી, મ્યુ નોટની કિંમત ખબર હોય, બરાબર, એ પછી એન અને આઈની કિંમત ખબર હોય, જો આટલી વસ્તુની વેલ્યુ તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો અને આને કેલ્ક્યુલેટ કરશો તો બીનો આન્સર જે છે એટલે તમને અંદરની બાજુની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એ 1 ટેસ્લા જેટલી મળી જશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. સીધું સિમ્પલ ઇક્વેશન છે, બીજું કશું છે નહીં. ચલો એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો એક સોલિડના ગર્ભ ભાગમાં સેમ ટુ સેમ ક્વેશ્ચન ફરીવાર રિપીટ થાય છે, બરાબર. કેટલા ટેસ્લા હશે, કોઈ ક્વેશ્ચનમાં ફેરફાર નથી. એના પછી એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું 0.25 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે, બરાબર છે, 30 ડિગ્રીનો કોણ બનાવે છે, તેવી રીતે મૂકવામાં આવે તો તે આટલું ટોર્ક અનુભવે છે, બરાબર. કેટલું ટોર્ક અનુભવે છે તો કે 4.5 ઇન્ટુ 10⁻⁻2 જેટલું ટોર્ક અનુભવે છે. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ભાઈ બહુ સિમ્પલ છે. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું લખીશ, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ હું ઇક્વેશન લખીશ, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશ એમ ક્રોસ બી. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી. તો માત્ર મૂલ્યની ચર્ચા કરું તો અહીંયા લખીશ એમ બી શું આવશે, ક્રોસ છે એટલે સાઇન થીટા. અને તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે ડાયપોલ મોમેન્ટ કોની, મેગ્નેટિક, તો એમને સૂત્રનો કરતા બનાવો તો એમ ઇઝ ઇક્વલ ટુ ટાવ અપોન બી સાઇન થીટા. થીટાની કિંમત આપી તો કે હા સર આપી દીધી 30 ડિગ્રી. ચલો ડન, બરાબર. એ પછી તમને અક્ષ સાથેનું ચુંબકીય ક્ષેત્ર તો કે હા આપી દીધું 0.25 ટેસ્લા, અને ટોર્કની કિંમત આપી દીધી 4.5 ગુણ્યા 10⁻². ક્લિયર છે આટલી વસ્તુ? આટલી વસ્તુની વેલ્યુ જો એ સબસ્ટિટ્યુટ કરી દો તો તમારો આન્સર જે છે એ આન્સર આવી જશે 0.36, બરાબર, જૂલ પર ટેસ્લા. એ સીધો આન્સર આવી જશે. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. એકદમ ઇઝી છે. માત્ર ને માત્ર તમને ઇક્વેશન્સ જો આવડે છે તો બધા જ એમસીક્યુ ઇઝી વેની અંદર સોલ્વ થશે. નેક્સ્ટ, પૃથ્વીની સપાટી પર જે સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક ઉર્ધ્વ ઘટક સાથે સમાન હોય તો નમન કોણ કેટલો હશે? ભાઈ બહુ સિમ્પલ છે. નમન કોણ tan i ઇઝ ઇક્વલ ટુ સીધે સીધું ઇક્વેશન બનાવી દો, ઝેડ ઈ ના છેદમાં શું આવશે, એચ ઓફ ઈ. બંને સમાન છે તો બંનેનો ગુણોત્તર થઈ જશે 1, અને આઈ ની કિંમત tan ઇન્વર્સ ઓફ 1 એટલે 45 ડિગ્રી. સીધો સિમ્પલ આન્સર આવી જશે. તો આ તમારો આન્સર છે 45 ડિગ્રી. એકદમ ઇઝી અને હલવો ક્વેશ્ચન. ચલો ક્લિયર છે? નેક્સ્ટ, 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 75 સેન્ટીમીટરના અંતરે વિષુવ રેખા પર ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ભાઈ એક વસ્તુ સમજી લો કે તમને એના માટે ચાક માત્ર આપી દીધી છે 5 સેન્ટીમીટર, એટલે તમને ચુંબકની લંબાઈ આપી દીધી છે 75 સેન્ટીમીટર, એટલે તમને અંતર આર આપી દીધું છે. ચુંબકીય ચાક માત્ર 0.75 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે તમને એમ આપી દેવામાં આવી છે, બરાબર. અને ક્ષેત્રનું મૂલ્ય એટલે કે તમને બી પૂછેલું છે. બહુ સિમ્પલ છે. ઇક્વેશન શું આવશે? ઇક્વેશન આવશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 મ્યુ નોટ અપોન 4 એમ બાય આર ક્યુબ, એમ બાય આર ક્યુબ. ચલો આ ઇક્વેશન આવશે. ચલો ડન. ક્લિયર છે? તો એમની વસ્તુ તમને આપી દેવામાં આવી છે 0.75, આર એટલે અંતર આપી દેવામાં છે 75 સેન્ટીમીટર. યુ શુડ કન્વર્ટેડ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ મીટર. ચલો ડન. તો એ આવશે 0.75, અને તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રાની કિંમત તો આપી દીધી છે. ખાલી આ સૂત્રની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો and get your answer is the 1.78 into 10⁻⁻7 ટેસ્લા. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. એકદમ ઇઝી છે, કશું છે નહીં, બરાબર. નેક્સ્ટ, એ પછીનો ક્વેશ્ચન છે
એ પછીનો એમસીક્યુ, દિલ્હી પાસે મેગ્નેટિક ડેક્લિનેશન છે, તમારે સીધે સીધું યાદ રાખવાનું છે 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટની અંદર. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. અગેન થિયોરિટિકલ ક્વેશ્ચન હતો એ. એના પછી આગળ વધીએ. એક સોલેનોઇડના ગર્ભભાગમાં, આ બી આપણે ભણી જ ગયા હમણાં સેમ ટુ સેમ વસ્તુ ભણ્યા. સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે 400 આપી દીધી છે મ્યુ આર ની કિંમત, બરાબર છે. અને 1000 આંટાઓની સંખ્યા આપી દીધી છે n. પણ અહીંયા પ્રવાહની સંખ્યા જે છે, પ્રવાહ જે છે એ તમને I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર આપ્યો. પહેલાની અંદર 2 એમ્પિયર આપ્યો હતો, બરાબર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પૂછી છે ગર્ભભાગની અંદર. B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ NI નો યુઝ કરી દો, બરાબર છે. આટલી વસ્તુ. અને ગર્ભભાગ છે તો મ્યુ નોટ ને બદલે શું લખશો? મ્યુ લખશો. અને એનું સાદુરૂપ આપશો એટલે એ આવશે 2 × 10⁻³ ચલો ક્લિયર, બરાબર. ઇક્વેશન કયું આવશે? B ઇઝ ઇક્વલ ટુ મ્યુ NI, અને મ્યુની જગ્યાએ લખશો તમે મ્યુ આર, મ્યુ નોટ ઇન્ટુ N ઇન્ટુ I. સાપેક્ષ પરમિએબિલિટીનું સીધું ઇક્વેશન તમારે લખવાનું છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ, બરાબર. એ પછીનું આ કઈ છે? એલ્નિકો ના હોય, કંઈક વિચિત્ર જ લખ્યું છે. એલ્નિકોની મિશ્ર ધાતુઓ કઈ છે? હવે એલ્નિકોની મિશ્ર ધાતુઓ તમારે સીધે સીધું થિયોરિટિકલ ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે. AlNiCuCO, એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટ, બરાબર. એનેથી આખી આખી મિશ્ર ધાતુ બનેલી છે. અગેન તમારો થિયોરિટિકલ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ, જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ એ પરિણામી બળ અનુભવે છે, તો એ પદાર્થ હશે તમારો કયો? પેરામેગ્નેટિક, બરાબર. નિર્બળથી પ્રબળ તરફ જ્યારે કોઈ પણ પદાર્થ આવે છે તો એ પદાર્થ છે તમારો કયો? તો કે પેરામેગ્નેટિક પદાર્થ છે, બરાબર છે. આ વસ્તુ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે. પેરામેગ્નેટિક પદાર્થ જે નિર્બળથી પ્રબળ તરફ બળ અનુભવે છે. ક્લિયર? એના પછી ZE, HE અને BE વચ્ચેનો સંબંધ ઓબ્વિયસ છે કે એ તમારો આવશે BE ઇઝ ઇક્વલ ટુ ZE² પ્લસ HE². ના, ખોટું છે, એકદમ ખોટું છે. આ સંબંધ જે છે આ નથી સંબંધ આ જ છે, બરાબર. 150% આ સંબંધ છે. BE ઇઝ ઇક્વલ ટુ ZE² પ્લસ HE². ક્લિયર છે? હા, ભૂલ છે આ વસ્તુ. ચલો ડન. એના પછી જે છે એ તમારે સૂત્ર, આ એકદમ સૂત્ર આધારિત જ છે, બરાબર. ઓકે, B²/2 મ્યુ નોટનું પારિમાણિક સૂત્ર. ભાઈ એક વસ્તુ સમજી લો કે આ તમને જે છે એ ચુંબકીય ઉર્જા ઘનતા આપેલી છે, બરાબર. પહેલી વિદ્યુતીય ઉર્જા ઘનતા હતી તો એ તો 1/2 ε0 E², બરાબર, કે જે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ઘનતા હતી. અને આ જે છે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા ઘનતા છે. જ્યારે ઇન્ડક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સ્ટોર થાય છે, અને એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા છે. તો તમારી પાસે આનું ઇક્વેશન ઉર્જાના છેદમાં V, એકમ કદ દીઠ, આ ઇક્વેશન વાપરવું જોઈએ. અને હજી ઉર્જા ના ખબર પડતી હોય તો W ના છેદમાં V, આ ઇક્વેશન વાપરવું જોઈએ. જો આની વેલ્યુ મૂકશો તો તમને જવાબ મળશે m1L-1 T⁻², T2. ચલો ડન, ક્લિયર છે? તો પારિમાણિક સૂત્ર જે છે એ સીધા યાદ રહેવા જોઈએ. જો નથી યાદ તો આ રીતે બનાવી શકાય. ક્લિયર? નેક્સ્ટ, મ્યુ નોટ એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, બરાબર. અને મ્યુ એમ એ સસેપ્ટિબિલિટી છે. તો એ દ્રવ્ય વચ્ચેની પરમિએબિલિટી વચ્ચેનો સંબંધ જે છે એ આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 + chi_m. એકચ્યુઅલી આ વાય નથી, અહીંયા ઇક્વેશન જે છે ને એ આવશે તમારો chi_m. આ કાઈ છે, કાઈ, બરાબર છે. તો chi_m, આ સીધું ઇક્વેશન આવશે chi_m. ક્લિયર? તો એ ઇક્વેશન છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 + chi_m. અગેન જ્ઞાન આધારિત પ્રશ્ન છે, એમાં બીજું કશું તમારે જોવાનું છે નહીં. ઓકે, હિસ્ટેરેસિસ સાયકલ વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે? બરાબર છે. તો એ દર્શાવે છે કે હિસ્ટેરેસિસ જે છે એ વ્યય છે, બરાબર છે. એ શું છે? એકચ્યુઅલી જોવા જાવ તો તમારા આ વખતના સિલેબસમાં નથી, પણ હિસ્ટેરેસિસ જે છે એક પ્રકારનો વ્યય છે. તો એ નમૂનામાં એકમ કદ દીઠ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉષ્મા ઉર્જા દર્શાવે છે. ક્લિયર છે આટલી વસ્તુ? બરાબર. હવે એના પછી આપણે આગળ ભણીએ તો પૃથ્વીના સપાટીના કોઈ એક સ્થાને ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ દિશાનો ઘટક જે છે એ સમક્ષિતિજ કરતા કેટલો છે? √3 ગણો છે. તો એને મેગ્નેટિક ડીપ એંગલ શોધવાનો છે. તો tan I ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન જે છે એ છે તમારું ZE/HE, ZE ના છેદમાં H(E). ચલો ડન. શું આપી દીધેલું છે કે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ દિશાનો ઘટક એટલે કે ZE સમક્ષિતિજ
ઘટક કરતા એટલે કે એચ ઈ કરતા √3 ગણો છે તો સિમ્પલ છે ને અહીંયા તમે સિમ્પલ લખી દો √3 એચ ઈ ના છેદમાં શું આવશે તો કે એચ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 10i અને જો તમારે એચ ઈ થી એચ ઈ છમ્મા થાય તો આઈ નો જે વેલ્યુ આવશે એ આવશે સિમ્પલ 60 ડિગ્રી. ચલો ડન. કેમ 0 ડિગ્રી ના આવે, ખોટી વસ્તુ છે. અગેન આ બી ખોટો આન્સર અહીંયા છપાણો છે, બરાબર. તમારો સાચો આન્સર છે એ છે 60 ડિગ્રી, એ તમારો સાચો આન્સર છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી. 60 ડિગ્રી ઇઝ યોર રાઈટ આન્સર, બરાબર, કારણ કે 10 ની √3 ની વેલ્યુ આવશે 1060. ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી, બરાબર. ઓકે, નેક્સ્ટ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા આલ્ફા કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર શું હશે? હવે સૌથી પહેલા તો એક વસ્તુ સમજી લો કે આવર્તકાળનું સૂત્ર શું આવે. આવર્તકાળનું સૂત્ર શું આવે? ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર, તો એના આવર્તકાળનું સૂત્ર આવશે 2πm/q × b. ચલો ડન. ઇક્વેશન પહેલા સમજી લો. t = 2πm/q × b. હવે જ્યારે કોઈ પણ કણ ગતિ કરશે તો 2π કોન્સ્ટન્ટ છે, બી સમાન ચુંબકીય ક્ષેત્ર બી કોન્સ્ટન્ટ છે, તો અહીંયા આવર્તકાળ ટી જે છે ઇઝ પ્રોપોર્શનલ ટુ m/q. આવો આન્સર આવશે. હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો. તમને અહીંયા સૌથી પહેલા આપેલું છે, શું આપ્યું છે? આલ્ફા કણ અને પ્રોટોન માટે. તો એના માટે સૌથી પહેલા હું અહીંયા લખીશ ટી આલ્ફા. ટી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશ તો કે m ઓફ આલ્ફા ના છેદમાં q ઓફ આલ્ફા. હવે m આલ્ફાની કિંમત છે 4 ટાઈમ્સ ઓફ પ્રોટોનનું દળ અને એના ઉપરનો વિદ્યુતભાર છે 2 ટાઈમ્સ ઓફ પ્રોટોનનો વિદ્યુતભાર. પ્રોટોનનો વિદ્યુતભાર એટલે અહીંયા આવશે q ઓફ p. અને એવી જ રીતે જો હું અહીંયા ટી પ્રોટોન માટે લખું છું તો ટી પ્રોટોન માટે મારે સિમ્પલ લખવું જોઈએ m p ના છેદમાં પ્રોટોન પરનો વિદ્યુતભાર. તમારે કોનો ગુણોત્તર જોઈએ છે? ટી આલ્ફાના છેદમાં ટી પ્રોટોન. ચલો ડન. તો હું સિમ્પલ અહીંયા લખીશ કે ટી આલ્ફા ના છેદમાં ટી પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીશ 4mp ના છેદમાં શું લખીશ 2q ઓફ e. અને પ્રોટોન માટે અહીંયા લખીશ ખાલી q ઓફ p, e નહીં p, બરાબર છે. કારણ કે આપણે અહીંયા જ્યારે પ્રોટોનની વાત કરીએ, આમ તો બંનેનામાંથી કંઈ ફરક નહીં પડે, પણ પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન માટે લખશું તો m ઓફ p. ચલ, mp થી mp જમા q થી q જમા. તો ઇક્વેશન વિલ બી 2:1 ઇઝ યોર આન્સર. ચલો ડન. તો 2:1 એ તમારો સાચો આન્સર આવશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. ચાલ ફટાફટ. આટલી વસ્તુ સમજાણી કે નહીં? હા કે ના બોલી જા, બરાબર. બાકી બધા આ ગુજસેટ 2023માં પૂછાયેલા નથી, લોકોએ સાલ લખવામાં ભૂલ કરેલી છે. ચલો ડન. ઓકે, નેક્સ્ટ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક પેરામેગ્નેટિક દ્રવ્યની સસેપ્ટિબિલિટી આપેલી છે, તો કયા તાપમાને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આટલી થાય? આવો સવાલ પૂછેલો છે. ચલો ડન. કયા તાપમાને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ બંને સમાન થશે? આવો સવાલ તમને પૂછવામાં આવ્યો છે. અને આ સવાલ જે છે એ તમારે સિમ્પલ તમારા આઉટ ઓફ ધ સિલેબસ છે, કારણ કે અહીંયા ઇક્વેશન જે છે એ કાઈ m ઇઝ પ્રપોઝનલ ટુ 1/t, પણ આ ક્યુરી ટેમ્પરેચર ઉપરથી આખો સવાલ છે જે તમારા આઉટ ઓફ ધ સિલેબસ છે, બરાબર. અને બાકી તમારે બંને દ્રવ્યોની સસેપ્ટિબિલિટી અને તાપમાન આપેલા જ છે. કમ્પેર કરીને પણ તમે આન્સર લાવી શકો. કોન્સેપ્ટ મેં તમને કીધો એ આવશે -73 ડિગ્રી સેલ્સિયસ. આવો આન્સર આવશે. ચલો ડન. પણ અગેન આઉટ ઓફ ધ સિલેબસ વાળો ક્વેશ્ચન છે, બરાબર. અને એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો ચુંબકીય વિષુવ રેખા પરના સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્રની કિંમત આપી દીધી છે. વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર 0.5 × 10⁻⁻4 ટેસ્લા છે, બરાબર. અને પૃથ્વીની ત્રિજ્યા જે છે એ 6400 કિલોમીટર છે. તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને પૂછેલી છે. ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમને વિષુવ રેખા આપી દેવામાં આવી છે તો વિષુવ રેખા પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે તો કે B = μ0/4π ઇન્ટુ શું આવશે તો કે m/r³ આવી વસ્તુ આવશે. ચલો ડન. અને તમારામાંથી m ને સૂત્રનો કરતા બનાવવાનો છે તો m ને સૂત્રનો કરતા બનાવો તો m = સિમ્પલ ઇક્વેશન થઈ જશે 4π b × r³ ના છેદમાં μ0. ચલો ડન. બધી જ વસ્તુ કિંમત આપી દેવામાં આવી છે. μ0ની કિંમત આપી દીધી છે b. તો તમને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર આપી, ત્રિજ્યા r ની કિંમત આપી દીધી છે. ખાલી વેલ્યુ મૂકીને આન્સર લાવશો તો તમારો આન્સર છે 1.31 × 10⁻23. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે? આટલી વસ્તુ ક્લિયરલી સમજાય? હા કે ના બોલી જાય? ચાલ ફટાફટ. આટલી વસ્તુ ખબર પડે કે નહીં? ચલો ડન. એ પછી એક ગજિયા ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી આવર્તકાળથી દોલનો કરે છે
અને તેટલું જ દળ ધરાવતા હોય તેવો બીજો ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પહેલા ચુંબક કરતાં કેટલી જ આપી દેવામાં આવી છે? તો કે 9 ગણી આપી દેવામાં આવી છે. પણ એના બધા કરતાં સૌથી પહેલા ઇક્વેશન આવશે T ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2π√i ના છેદમાં m ઇન્ટુ બી. આવું ઇક્વેશન છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી તમને? આ ઇક્વેશન ખબર હોવી જોઈએ, આટલી ઇક્વેશન ખબર હોવી જોઈએ. આ ઇક્વેશન એકદમ સરળ છે. T ઇઝ ઇક્વલ ટુ 2π√i/mb. હવે તમને એક જ વસ્તુ કહીએ કે T આવર્તકાળથી દોલનો કરે છે, બરાબર? દળ સમાન છે પણ બીજો ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી આપી દીધી? 9 આપી દીધી છે. તો સિમ્પલ લોજિક વિચારો કે હું અહીંયા ટી ડેશ લખીશ તો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 2π√i/9m ઇન્ટુ બી થાય કે ના થાય? અને આના માટે સિમ્પલ છે ભાઈ, 2π અથવા તો તમે આને બહુ સિમ્પલ કરી દો, બરાબર છે? અહીંયા 9 ને બહાર લઈ દો તો 1/3 અને બાકીની ટર્મ જે છે એ તો ટી જેટલી છે જ તે. તો નો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? T/3. એ તમારો આન્સર આવશે. 9 નહીં આવે. અગેન ધ રોંગ આન્સર. રાઈટ આન્સર ઇઝ ધેટ T/3 એ તમારો સાચો આન્સર આવશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય? હા કે ના બોલી જાય? ચલ ફટાફટ, બરાબર? તો T/3 એ તમારો આન્સર આવશે. T/9 નહીં આવે કારણ કે રૂટની બહાર તો કાઢવાનું ને, બરાબર? અગેન ધ રોંગ આન્સર. ચલો નેક્સ્ટ, એના પછી આગળ વધીએ. એક ફેરોમેગ્નેટિક પદાર્થના સમઘન આકારના ડોમેન રચાય છે. ડોમેનની પ્રત્યેક બાજુ 2 માઇક્રોમીટરની છે. ડોમેનની અંદર ટોટલ આટલા પરમાણુઓ છે. ચુંબકીય ચાક માત્ર આપી છે. ડોમેનનું મેગ્નેટાઇઝેશન કેટલું હશે એ વસ્તુ કીધી છે. ભાઈ ડોમેનના મેગ્નેટાઇઝેશન માટે સિમ્પલ વસ્તુ છે, m ઇઝ ઇક્વલ ટુ તમારા માટે સીધું સિમ્પલ ઇક્વેશન છે. અહીંયા મેગ્નેટાઇઝેશન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ m પણ કેવી લેવાની? નેટ એટલે કે ટોટલ લેવાની ના છેદમાં એકમ કદ દીઠ. આ વસ્તુ સમજાવી જોઈએ, બરાબર? એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે તમને. કેટલી આપી દીધી છે? 16 × 10⁻²4 અને ટોટલ પરમાણુની સંખ્યા જે છે આ તમને આપી દીધી છે. એક પરમાણુ માટે ટોટલ પરમાણુની સંખ્યા જે છે એ કેપિટલ N આપી દેવામાં આવી છે, અથવા તો તમે એને સ્મોલ n તરીકે પણ કન્સિડર કરી શકો. તો સિમ્પલ વસ્તુ છે કે તમે અહીંયા શું લખશો? કેપિટલ N ઇન્ટુ સ્મોલ m ના છેદમાં શું લખી શકાય? v લખી શકાય. ચલો ડન. અને આમાં વેલ્યુ મૂકીને આન્સર લાવશો તો એ તમારો આન્સર છે 8 × 10⁴. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર? કુલ મેગ્નેટાઇઝેશન મેળવવી પડશે. એક પરમાણુ માટે આપી ટોટલ પરમાણુની સંખ્યા આપી દીધી છે અને તમારે માત્ર ને માત્ર એમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે અને આન્સર લાવવાનો છે. ચલો આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર? એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, MCQ તરફ આગળ વધીએ. તો જ્યાં ડીપ એંગલ 60 ડિગ્રી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટક ZE અને ZH વચ્ચેનો સંબંધ મેળવો. જોતા જ ખબર પડે કેટલું આવશે? √3HE જેટલું આવી જશે. ચલો ડન. કેવી રીતે? તો કે સર સિમ્પલ છે કે 10I ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા લખી શકશો ZE ના છેદમાં HE. હવે તમને મેગ્નેટિક ડીપ એંગલ 60 આપી દો, 1060 ધેટ ઇઝ √3. તો ZE/HE તો તમારી પાસે આ જ સંબંધ બાકી બચ્યો, બરાબર છે? ના આવે યાર, અગેન આ ખોટો આન્સર છે. 1045 હોય તો આવે. 1045 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય તો બંને સમાન થાય. ઇઝ ધ રોંગ આન્સર. બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો ડન. ZE ઇઝ ઇક્વલ ટુ √3 × H ઇઝ યોર રાઇટ આન્સર. ચલો આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર? તો આ તમારો સાચો આન્સર છે. અને એ પછી m ચુંબકીય ચાક માત્ર આપી દેવામાં આવી છે. 2I જેટલી લંબાઈ, 2L જેટલી એકચ્યુઅલી લંબાઈ આવે, બરાબર? 2L જેટલી લંબાઈ આવે અને 2L જેટલી લંબાઈ ધરાવતા એક નાના ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય દ્રવ્ય નહીં, ચુંબકના કેન્દ્રથી Z અંતરે આવેલા બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અક્ષ ઉપર છે, બહુ સિમ્પલ છે. તમારી પાસે ઇક્વેશન છે કયું? B ઇઝ ઇક્વલ ટુ μ0/4π અને અક્ષ ઉપર છે તો આવશે 2m/r³ અથવા તો r ને બદલે તમારી પાસે અહીંયા લખવું જોઈએ z³. ચલો ડન. તો એ તમારો આન્સર આવશે સેમ, બરાબર? આટલું ચુંબકીય ક્ષેત્ર આવશે ટ્રુ, બરાબર? સીધે સીધું ઇક્વેશન જ છે, આમાં કોઈ ગણતરી છે નહીં ભાઈ, બરાબર? જ્ઞાન આધારિત પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્રમાં ડાયમેગ્નેટિક પદાર્થ ઉપર ક્યાંથી ક્યાં બળ લાગે? ડાયમેગ્નેટિક પદાર્થ ઉપર, ડાયા ઉપર, બરાબર? પ્રબળથી નિર્બળ તરફ બળ લાગશે, બરાબર? અગેન જ્ઞાન આધારિત પ્રશ્ન છે તમારો. ડાયા પેરા ફેરો જે વ્યવસ્થિત ભણ્યા છે, બરાબર? એના માટે ચુટકીઓ વાળો ખેલ છે, એકદમ ઇઝી. એક નાના ગજિયા ચુંબકની લંબાઈ જે છે 2L છે. ચુંબકીય ચાક માત્ર આપી દીધી. અક્ષ પર તમને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું તો નહીં, અક્ષ ઉપર આટલા અંતરે એટલે કે તમને r અંતર આપી દીધું છે. r આટલા અંતરે
તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે, અહીંયા ઝેડની સાપેક્ષે અવગણ્ય છે તો ઓકે, કોઈ વાંધો નથી. અક્ષ પરનું સીધું સૂત્ર લાગુ પાડ દો. બોલો અક્ષ પરનું સીધું સૂત્ર ઇક્વેશન શું છે? તો કે બી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે μ0/4 બરાબર. અક્ષ ઉપર છે તો 2m/r³ બરાબર. આર અંતર આપી દીધો છે, ચાક માત્રા એમની કિંમત આપી દીધી છે 10 મીટર એમ્પિયર ઇન્ટુ મીટર નો સ્ક્વેર બરાબર છે. અને બસ બાકી વસ્તુ તો ક્યાં કંઈ જોઈએ જ છે બરાબર. μ0/4 તો ઇટ સેલ્ફ કોન્સ્ટન્ટ છે. બસ આટલી વેલ્યુ સાદુરૂપ આપશો તો એ તમારો જવાબ આવી જશે 1 × 10⁻³ ટેસ્લા. ધેટ ઇઝ યોર આન્સર. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જા ચાલ ફટાફટ. આટલી વસ્તુ ખબર પડી હોય તો હા કે ના બોલી જા. બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. ચુંબકીય ચાક માત્રાનો એકમ ખાલી જગ્યા છે જૂલ પર ટેસ્લા બરાબર છે. એ તો સીધું સિમ્પલ યાદ રાખવાનું જ છે તમારે, એસઆઈ યુનિટ તો બધાના. એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવવામાં આવે તો આટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકીય ચાક માત્રા શોધો. તમને ટોર્ક એટલે કે અહીંયા ટાઉની કિંમત આપી દીધી, અહીંયા બીની કિંમત આપી દીધી, થીટા ખૂણો તમને અહીંયા આપી દીધો 30 ડિગ્રીનો. તો બસ ચાક માત્રા શોધવાની છે. ટોર્કનું સીધું સિમ્પલ ઇક્વેશન લગાડી દો. બોલો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય mb સાઇન થીટા. હા ના બોલી જા ચાલ ફટાફટ. તમને શોધવાની છે ચુંબકીય ચાક માત્રા m, તો m ઇઝ ઇક્વલ ટુ લખાય ટોર્ક ટાવના છેદમાં શું લખાય? ટોર્ક ટાવના છેદમાં લખી શકાય b સાઇન થીટા. બી આપી દીધો, ટોર્ક આપી દીધો, સાઇન 30ની કિંમત મૂકીને આન્સર લાવશો તો એ તમારો આન્સર છે 4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી બરાબર. સિમ્પલ વસ્તુ છે, વિડીયો પોઝ કરો, કેલ્ક્યુલેશન કરો એન્ડ ગેટ યોર આન્સર. આટલું તો સિમ્પલ છે બરાબર. ફટાફટ વેલ્યુ મૂકીને આન્સર લાવી દો. બીજું કશું તમારે આમાં જોવાનું છે નહીં. ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે પૃથ્વી પર આવેલા સ્થળ ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને ઓબ્વિયસ છે શું કહેવામાં આવે છે? તો કે એને એકચ્યુઅલી નમન કોણ તરીકે ઓળખવામાં આવે ને બરાબર છે. એના વચ્ચેના ખૂણાને તમને જે છે એ શું કહેવામાં આવે છે? મેગ્નેટિક ડેક્લિનેશન તરીકે ઓળખવામાં આવે છે. મેગ્નેટિક ડીપ એંગલ નહીં આવે, મેગ્નેટિક ડેક્લિનેશન એકદમ આ ગુજરાતી છે. દિક્પાત કોણ બોલવામાં પણ તકલીફ પડે હે ને. આપણે તો મેગ્નેટિક ડેક્લિનેશન જ બોલતા હોય આજ સુધી, પણ એનું ગુજરાતી યાદ રાખજો ભાઈ. ઘણી વખત એવું થાય છે બરાબર છે ને કે કેપેસિટરને બદલે બોલે છે વિદ્યુત સંગ્રાહક. હવે સાલા આખા વર્ષમાં આપણે ક્યારે શબ્દ ઉપયોગ ન કર્યો હોય, પણ એઝ યુ આર ધ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ તો એ શુદ્ધ ગુજરાતીમાં જ તમને ઓપ્શન આપે છે. તો એ તમારે યાદ રાખવું પડશે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ બરાબર. કે બે વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? તો દિક્પાત કોણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, મેગ્નેટિક ક્ષારમાં આટલી અણુકીય ડાયપોલ આપી દીધેલી છે, મતલબ તમને એમની કિંમત આપી, તમને અણુકીય ડાયપોલ આપવામાં આવી છે આટલા અણુ, અને ડાયપોલ મોમેન્ટ આપી દેવામાં આવી છે એમ બરાબર. તો એનું મેગ્નેટાઇઝેશન કેટલું હશે એ વસ્તુ તમને પૂછવામાં આવી છે કે એનું મેગ્નેટાઇઝેશન કેટલું હશે. તો મેગ્નેટાઇઝેશન માટે સિમ્પલ છે, શું કરી દેશો? તો કે બંનેનો ગુણાકાર, આટલા ટોટલ અણુઓ આપી દીધા છે બરાબર છે. તો મેગ્નેટાઇઝેશન m ઇઝ ઇક્વલ ટુ તમે શું કરશો? તો કે અહીંયા તમને m ઇન્ટુ n, આ બંને આ જ વસ્તુ કરવાની છે. m તમને આપી દીધી, આની કિંમત n છે, બંનેનો સિમ્પલ ગુણાકાર કરીને મૂકશો તો તમારો જવાબ આવશે 30 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ઇઝ યોર રાઇટ આન્સર બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી બરાબર. તો બંનેનો સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે, બીજું કશું કરવાનું છે નહીં. ગુણધર્મ ડોમેઇન બંધારણ આવશ્યક છે. બોલો કોના માટે? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે. અગેઇન તમારો જ્ઞાન આધારિત પ્રશ્ન છે બરાબર. થિયોરી બેઝ ક્વેશ્ચન છે. મેં તમને કીધું હતું આ ચેપ્ટરની અંદર મેક્સિમમ થિયરીઓ પૂછાય છે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ. નેક્સ્ટ, એમ ચુંબકીય ચાક માત્રા ધરાવતા ગજિયા ચુંબકને બી જેટલું પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m ક્રોસ બી. સીધું તમારો જવાબ આવી જશે. કંઈથી લઈને આવ્યા છે સાલા ડે તો ખોટો આન્સર છે m ક્રોસ બી. બી ઇઝ યોર રાઇટ આન્સર. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ બી બરાબર. જેનું તમે સીધું સિમ્પલ જો કેલ્ક્યુલેશન કરશો બરાબર તો તમને એ ડાયપોલ મોમેન્ટ p ઇઝ ઇક્વલ ટુ તમે શું લખતા હતા? અરે સોરી, ડાયપોલ મોમેન્ટ માટે પણ ટોર્ક, જે ટોર્કનું ઇક્વેશન છે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ તમે લખતા હતા p ક્રોસ e, આવું લખતા હતા. હા ના બોલી જા ચાલ ફટાફટ. આટલી વસ્તુ ખબર પડી બરાબર. તો અહીંયા ઇક્વેશન આવશે m ક્રોસ b ઇઝ યોર રાઇટ આન્સર. નેક્સ્ટ, હા પતી ગયું બસ.
તો જો આટલા ઇક્વેશન હતા, આટલા કોન્સેપ્ટ હતા, આટલા એમસીક્યુ હતા, બરાબર. સિમ્પલ ફોર્મની અંદર આટલા એમસીક્યુ આ રીતે યાદ રાખી લો, બરાબર. યાદ રાખવા કરતાં હું એવું કહીશ કે એક જ વખત ખાલી તમે સમજીને ઇલેક્ટ્રિક ફિલ્ડ જો આવડે છે, વિદ્યુત ક્ષેત્ર આવડે છે અને એવું ને એવું તમને ચુંબકીય ક્ષેત્રની અંદર આપેલું છે, ક્યાંય વધારાનું મગજ ચલાવવાનું છે નહીં ગાઈઝ. ચલો ડન. તો આ હતું તમારું 5મું ચેપ્ટર, એકદમ સહેલું ચેપ્ટર. એકવાર રિવિઝન કરીને જશો, બરાબર. આટલું જ રિવિઝન, આટલા જ કોન્સેપ્ટ ક્લિયર કરીને જશો, તમારા ગુજસેટની અંદર લગભગ બધા જ પ્રશ્નો અહીંથી સોલ્વ થઈ જશે. ચલો ડન. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.